હેલો મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગની અંદર। તો બધાને જય માતાજી। મસ્ત મજાનો શરૂ પડી ગયો બ્લોગ કરી દીધો સ્ટાર્ટ। મસ્ત મજાનું વાતાવરણ છે। અમારા બા ધોવે છે વાસણ, અમારા બેન જાય કામે, અમારા ભાણુબા જો અત્યારમાં બાઇકમાં બેસી ગયા। એને હે ને તાવ આવી ગયો એટલે ચક્કર મારવા લઈ જવાનું છે। તો અત્યારે હવે હે ને હજી ડૉક્ટર આવ્યા નથી ને એટલે આપણે દવા હજી વાર લાગશે, અડધી કલાક જેવું। તો અત્યારે ચક્કર મરાવતા આવી ખેતર બાજુ। ત્યારે મસ્ત મજાના અમે ને ભાણુભા ખેતરે પોગી ગયા। કેટલું પાણી ભર્યું? આખું જો આખી ઓજ ભરેલી છે। મસ્ત મજાનું વાતાવરણ અસલ છે અત્યારે ચોમાસાનું। આખી ઓજ ભરેલી છે એટલે અત્યારે હે ને અમે ભાણુભા ખાલી ચક્કર મારવા આવ્યા। તો મારે રજા છે તો હજી તમને વ્યૂ દેખાડું આખો ખેતરનો। અત્યારે હે ને અમે ખાલી ચક્કર મારવા જ આવ્યા, કેમ કે આજ મારે રજા હોય રવિવારની। તમારું ભાણુભાને સવારમાં લેતા હોય ચક્કર મારવા, એટલે અડધી પોણી કલાક અહીંયા બે તો અત્યારે બેસું। ચક્કર તો મરાઈ ગયા, આપણે ક્યાંય બીજે ક્યાંય જવાનું હોય શેઠની ક્યાંય આખા ખેતરમાં ચક્કર મારવાની જરૂર નહીં। આપણે ખાલી અહીંયા હોય છે બેવા હાટું થઈને જ આવીએ, રવિવાર હોય ને એટલે ને કા વહેલા આવતા રહીને ત્યાં બેવા આવી। તો અત્યારે હવે ઘડીક બેસું। તને અહીં કેવી બેહવાની મજા આવે? મસ્તીની મજા આવે અહીંયા હોજ ઉપર બેહવાની। પોપયું હા લેતું જવાનું હો, હજી નાનું છે હો। અડધી કલાક જેવું બેઠા ને અત્યારે હવે અમારા ભાણુભા કે હવે મામા ઘરે જવું છે, હવે એટલે જઈએ ઘર બાજુ। ભાણુભા જો આપણે તો ખાલી છે ને રવિવાર હોય ને રજા હોય ને એટલે સવારમાં ઘડીક બે હવે આવી ને ખાલી ચક્કર મારી ખાલી અહીંયા એટલે હોય છે ને ઓળીએ જ આપણે બેવાનું હોય, બાકી ખેતરમાં કાંઈ આપણે ચક્કર મારવા કંઈ જાય નહીં। અમારો ભાણુભા આવે જો, એને જામફળ બહુ ગમે ને એટલે એને જો એના હાટું થઈને આવે એ જામફળ ગોતવા હાટું થઈને। જામફળ ગોતું પણ એ કંઈ જડ્યું નહીં, મોટું જામફળ એને નાના તો ઘણા બધા જામફળ હે પણ એને મોટું જામફળ જોતું એટલે અત્યારે જો બાઇકમાં બેસી ગયા। તો હવે આવેલા જઈએ ઘર બાજુ। A few moments later આપણે મસ્ત મજાના ખેતરેથી ચક્કર મારીને ઘરે આવતા રહ્યા। અત્યારે એને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો અમારે પણ થઈ ગયું છે। અમારા ભાણુભા મજા આવી ગઈ ખેતરે? મેગી ખાવાની? અત્યારે મસ્ત મજાનું જમી ત્યારે આપણે જમવામાં છે ગોળ બટાકાનું શાક, ભાત, રોટલા અને અમારા બા છે ને અમારા ભાણુભા મેગી બનાવે અને આપણે રજા હોય ને એટલે ભાત ને આપણું ફેવરેટ શાક એ ગોળ બટાકા, આપણે ભાત જ અત્યારે જમી લઈ। 15 minutes later મસ્ત મજાનું જમી લીધું ને આપણે નાહી ધોઈને મસ્ત મજાના થઈ ગયા તૈયાર। આપણે 3-4 દિવસ મોર આપણે જડેશ્વર મહાદેવના દર્શન કરવા ગયા હતા। આજ અહીંયા જવાનું પણ એથી આગળ 2 કિલોમીટર મહાદેવ મંદિર છે તો અહીંયા આપણે જવાનું હોય દર્શન કરવા। તો અત્યારે હવે આયલા જઈએ, ઝરમરિયા વરસાદ આવે છે, આપણે બાઇક અને મસ્ત મજાનું ધોઈ નાખ્યું, સર્વિસ કરી નાખી। તો અત્યારે હવે આયલા જઈએ।
મજાના અત્યારે ભંગેશ્વર મહાદેવે પહોંચી ગયા. હાલ બાજુ જો બધા પબ્લિક ને બધું છે. તો અત્યારે હવે દર્શન કરી લઈ. નીચે મહાદેવના દર્શન કરી લીધા ને અત્યારે હવે સીડી ચડીને જઈએ. ઉમિયાજીનું મંદિર છે એના દર્શન કરી લઈ. મસ્ત મજાના ઉમિયાજીના દર્શન કરી લીધા ને મહાદેવને દર્શન કરી લીધા. આ રીતના આપણે લોકેશન છે. ઓલાજી જડેશ્વર મહાદેવ હોય ને એથી 3 થી 4 કિલોમીટર છેટું હોય તીથવા ગામ રહ્યું ને અહીંયા. તો અત્યારે તો હવે અમે અમારા ભાઈબંધ દર્શન કરી લીધા છે. ને લોકેશને તો હજી ગયા નથી કેમ કે અહીંયા જવા માટે હજી છે ને અહીંયા નીચે એક રસ્તો છે બીજો, અહીંયા ને બાઇક લઈને જવું જોઈશે. એટલે હવે જોઈ પછી કેવો ટાઈમ જડે એ પ્રમાણે આપણે અહીંયા લોકેશન ઉપર જઈશું. નકર હવે આવેલા જઈશું ઘરે કેમ કે અહીંયા શ્રાવણ મહિનાના બહુ શ્રાવણ મહિનો ચાલુ થાય ને ત્યારથી છે ને મહાદેવના એના દર્શન કરવા બધાય બહુ ભક્તોની બધા આવે, આ માણસોની બધા. તો અત્યારે તો હવે મસ્ત મજાના આપણે દર્શન કરી લીધા ને હવે આવેલા જઈએ ઘર બાજુ. minutes later. તો મજાના મહાદેવના દર્શન કરીને આપણે આવતા રહ્યા ઘરે. અત્યારે કપડાં બદલાઈ નાખ્યા. અમારા મમ્મી જો તમે કાંઈક કહીશો? અમે હું ચા પી બનાવ્યો હાડા તમ થયા જોતના તો હજી હે ને થોડોક શરમ ને એવું લાગે ને અમારા બાને એટલે અત્યારે ચા પી લે. 2000 years later. અત્યારે હે ને જમવા બેસી ગયા આપણે. જો ફૂલોનું શાક, ખીચડી, મરચું, બપોરના ભાત, ગોળ બટાકા. અમારા બા શેનું શાક બનાવ્યું? ફુલાવરનું બટેકાનું જમવા બેસી ગયા. અમારા બેન, અમારા ભાણુબા. જો તો અત્યારે હવે જમી લઈએ. આપણે મસ્ત મજાનું જમી લીધું ને હવે લાગી જાય આપણે એડિટિંગ કરવા. તો આશા છે કે આજનું વ્લોગ ગમ્યું છે. ગમ્યું તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલના એક નવા વ્લોગની અંદર. તો બધાને જય માતાજી.